તમે જોયું હે કે કોઈ દી તમારા પાસે એટલી મતની અમે મતની ભીખ નતા કરી દીધા કિંમત એટલી છે અમે એટલા મજબૂત માણા સાંભળવા એટલે તમને ખબર હે દ ફેરે પેકી લાગવા આવે કોઈ દી સ્લીપો ભાડાના માણસો તમને કોઈ દી કોઈ ઉમેદવાર ચૂંટણી મૂકી હોય તમને સ્લીપ દેવા આવ્યો કોઈ દી મીટિંગ કરે જાય ને એક બે માણાને મળે રહ્યા જતા હતા અટાણે તમે જોઈજો અમારા એ તો સત્તામાં છે ને એવી મોટી મોટી વાતો કરે કે અમે આ વિકાસ કર્યો ને ઓલો વિકાસ કરી નાખ્યો તો એને મત માંગવા જવું પડે એને તો ઘેર હુવે જાય તો છૂટાઈ જાય ને હુતા જ રહે સમજી લ્યો રામ બાપુ નો દુઃખદ મારી વાત સાંભળો કોઈ દી 12 વાગ્યા પહેલા નહોતા ઉઠતા એ સવારમાં 8 વાગે તો ઉઠે ને ઘેર ઘેર અટાણે જાય સ્લીપો વેસન ભેગી લાગે કે ભાઈ અમને મત આપો અમને મત રામ બાપુ નું તમને બધાને ખબર છે કે એક એવી દુઃખદ ઘટના બની હતી આ પૂંજો બાપુ કાં પૂંજો બાપુ આ પૂંજો બાપુ સવારમાં હું સુરત હતો તાર 6 વાગ્યામાં ગુલાબ બાપુ નો ફોન આવ્યો દીનુ બાપુ નો એના ભાઈ નો કે લીલાભાઈ અહીંયા થયું કે ભાઈ હું છે ને સુરત છે અટાણે પણ તમે કયો મારા લાયક હું ફોન દ્વારા તમે કયો ને એ બધું તમારું કામ ગોઠવાઈ જાય કે રામ બાપુ નો આ રીતના થયો કે ગાડું લઈને હવારમાં જતા હતા શોર્ટ થયો બે ભરત ને રામ બાપુ બધા કે ફેલ થઈ ગયા કે અમે ના સ્થળ ઉપર છે કે આ પૂંજા બાપુ નો ફોન આવ્યો હતો આજ પૂંજો બાપુ સરપંચ ને ઉઠાડવા ગયો તો ઉઠ્યો નતું અટાણે એને 8 વાગ્યામાં નીંદર ઉડે ગઈ અમે નીંદર ઉડાડી દીધી ઉઠ્યો નતો આને કામ કીધું ઉઠ્યો ને આને બાએ જવા નહોતી દીધી આ કે ભાઈ અમારે ગંભીર ઘટના બની તમે મને જવા દો તો કે ઉઠીએ નહીં ધડથી કોઈ ઉઠાડ્યો તો આને ઉઠીને કામ કીધું કઈ કઈ વાંધો નહીં કે લાઇટ વાળાને કહો લાઇટ બંધ કરી દે કે નથી કે તમે કે બાપુને કે નથી લઈ લ્યો કે સમાધિ આપી દો કે એટલું જ કીધું હતું મેં ફોન કરીને સીધે સીધું જીબીમાં રાતે સવારે 6 વાગે બીજી રિંગ નથી વાગે સવારના 6 વાગ્યામાં ગુલાબ બાપુ દીનુ બાપુનો ફોન આવ્યો પહેલી જ રિંગ ઉપાડે મેં કીધું ભાઈ પેલું તમે છે ને જે થવાનું તો ઠેકું તમે પોસ્ટમોર્ટમ કરાવી દો એટલે જે આપણે સહાય મળવાની આવે ને પોસ્ટમોર્ટમ ના મળેલું જે થવાનું તો એ થયું આપણે દુઃખ છે તારે આપણા ઘરનો આપણા માણો હોય તો આપણે કહીએ કે ભાઈ એવા આપણે શું થવું ને પોસ્ટમોર્ટમ નથી કરવું એટલે એવું આપણે કહેતા હોય પણ મેં પોસ્ટમોર્ટમ કરવાનું કીધું સીધો જીબીમાં ફોન કર્યો લાઇટ બંધ કરાવી પોલીસને જાણ કરી પશુ ડોક્ટરને ફોન કર્યો કે ભાઈ તાત્કાલિક આવી એક ઘટના ઘટી બે ભરતનું તમારે પોસ્ટમોર્ટમ કરવાનું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું કહે કે ભાઈ આને તાર પડવાથી આ બળદનું મૃત્યુ થયું તો એના 30,000 રૂપિયા એ ગ્રાન્ટ આવે 3 લાખ રૂપિયા જેવી આપણે બાપુને જે દેવરાવ્યા આજ તો આનંદ સંજયની બેને જીબીમાં મોકલ્યા ના સાહેબને ફોન કરીને કીધું એટલે ખાસ કે છે એવી ઘટના ઘટી હતી બીજું તો આમાં કેને કામ જોડું તારે ઉઠે ને નેતા આવતા એ પાસે કાર ઉઠે તમે અટાણે ઉઠતા કરી દીધા એ ને હજે તમે જો હમણાં એક ફેર તક આપ્યો ને તો કોઈ દી નિંદર થઈને આવી જ નહીં નકાઈ પાછા